નમસ્કાર સર. સર 500 નું પેટ્રોલ નાખી દો. સર તમારું હેલ્મેટ ક્યાં છે? હેલ્મેટ તો ઘરે ભૂલી ગયો. હેલ્મેટ વગર સર પેટ્રોલ નહીં મળે. એટલે નો હેલ્મેટ નો પેટ્રોલ. નો હેલ્મેટ નો પેટ્રોલ? હા. क्या बात कर रहे हैं बाबा? અરે યાર પેટ્રોલ તો મળ્યું નહીં, હવે શું કરીશું? સાઈડમાં કરો ભાઈ, સાઈડમાં કરો, સાઈડમાં કરો, સાઈડમાં કરો. બોલો સાહેબ. હેલ્મેટ ક્યાં છે? સાહેબ મારે તો અહીં નજીકમાં જવું હતું એટલે અરે helmet- ભાઈ નજીક જવું હોય કે દૂર જવું હોય, અકસ્માત નજીક દૂર જોઈને થાય છે. 500 ની પાવતી લઈ લો. ચલો સર પણ આજનો દિવસ બધા ગાડીનો નંબર બોલો, બીજી કોઈ બહેસ નહીં. પહેલા 500 ની પાવતી લઈ લો, ગાડીનો નંબર બોલો. ચલો આવી જાઓ. પણ સર હેલ્મેટ પહેરવાથી મોબાઈલ પર વાત નહીં થતી, વાર ખરાબ થઈ જાય છે. અરે ભાઈ, હેલ્મેટ પહેરવાથી ખાલી વાળ ખરાબ થાય છે એ વિચારો છો, પણ હેલ્મેટ ના પહેરવાથી એક્સિડન્ટ થશે તો તમારું ને તમારા પરિવારની જિંદગી ખરાબ થઈ જશે. એનું વિચાર્યું છે ક્યારે? તમે સાચી વાત મેડમ તમારી, સોરી. પણ મેડમ આ વાત મને ના સમજાય. હું પેટ્રોલ પંપે ગયો તો મને હેલ્મેટ વગર પેટ્રોલ બી ના આલ્યું અને અહીં મારી 500 ની પાવતી બી ફાટી ગઈ. તો આ ખેડા જિલ્લામાં નવા રૂલ્સ આવ્યા છે? ઘણા વર્ષોથી હેલ્મેટ પહેરવાનો કાયદો તો છે જ, અચ્છા. પણ જાગૃતિના અભાવે એનું પાલન નથી થતું. અચ્છા. હવેથી આપણા ખેડા જિલ્લામાં જે અકસ્માત મોતમાં વધારો થઈ રહ્યો છે એને ઘટાડવા માટે ખેડા જિલ્લા પોલીસે એક અભિયાન ચાલુ કર્યું છે. એટલે હેલ્મેટ તો પહેરવું જ પડશે અને કાયદાનું પાલન તો કરવું જ પડશે. તો મિત્રો તમે પણ થઈ જાઓ સાવધાન, કેમ કે હવે ખેડા જિલ્લામાં પણ ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. હવે સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ થઈ ગઈ છે. એ પછી સીટ બેલ્ટ નહીં હોય કે પછી જેમ તમે મને જો અત્યારે મને હેલ્મેટમાં પકડ્યો, દરેકની ડ્રાઈવ ચાલુ થઈ ગઈ છે. મિત્રો આવો આપણી સાથે, આપણે પણ ખેડા જિલ્લા પોલીસ સાથે સહભાગી બનીએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ. તો મિત્રો ઘરેથી પણ જો નીકળતા હોય, કાર હોય તો સીટ બેલ્ટ જરૂર બાંધજો અને જો મારી જેમ 2 વ્હીલર લઈને નીકળતા હોય ને તો હેલ્મેટ જરૂર પહેરજો. તો સૌ સાથે મળીને બોલીએ જય હિન્દ.